નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। માં, આપણે સ્વર્ગમાં મળીશું। જ્યારે પણ હું રાત્રે સૂતી ત્યારે મારા સપનામાં એક માસૂમ નાની છોકરી આવીને કંઈક કહેતી। તેનો ચહેરો ખૂબ જ સુંદર હતો, પણ તેની આંખોમાં એક વિચિત્ર બેચેની હતી। મને આ બધું ખૂબ જ વિચિત્ર લાગ્યું। એક દિવસ હું નજીકના મંદિરમાં પંડિતજી પાસે ગઈ અને તેને મારું સ્વપ્ન કહ્યું। મારી વાત સાંભળીને તેઓ રડવા લાગ્યા અને કંઈ પણ બોલ્યા વિના ચાલ્યા ગયા। હું જે પણ પંડિતજી પાસે જઈને આ સ્વપ્ન કહેતી, તેઓ પણ એ જ કામ કરતા, ફક્ત શાંતિથી રડતા, પણ ક્યારેય કોઈ જવાબ આપતા નહીં। એક દિવસ હું એક મોટા મંદિરે ગઈ, ત્યાં એક વૃદ્ધ બાબા બેઠા હતા। જ્યારે મેં તેમને આ કહ્યું ત્યારે તેઓ રડવા લાગ્યા। પછી તેમણે મારી આંખોમાં જોયું અને ધીમેથી કહ્યું, દીકરી, શું તમે 3 વર્ષ પહેલા એક રાત્રે હોટલમાં રોકાયા હતા? મને આશ્ચર્ય થયું અને ધીમેથી માથું હલાવ્યું અને હા પાડી। પછી બીજી ક્ષણે તે વૃદ્ધે રડતા રડતા જે કહ્યું, મારો શ્વાસ બંધ થઈ ગયો। હવે આપણે જોઈએ વિગતવાર સમીરા સાથે શું થયું તે। તેમણે કહ્યું, સમીરા, રડશો નહીં, બસ તમારો દુપટ્ટો થોડો આગળ ગોઠવો, વિવાન આવવાનો છે। મમ્મીના અવાજમાં એટલો ઉત્સાહ અને આશા હતી, જાણે તેની વર્ષોની પ્રાર્થના આખરે પૂરી થઈ ગઈ હોય। હું અરીસા સામે શાંતિથી ઊભી હતી। મારા વાળ સરસ રીતે બાંધેલા હતા। મેં આછા ગુલાબી રંગની લિપસ્ટિક અને એ જ ગુલાબી સૂટ પહેર્યો હતો, જે મમ્મીએ મને સવારે પહેરવાનું કહ્યું હતું। મેં કંઈ કહ્યું નહીં, હું ફક્ત મારી આંગળીઓ એકબીજા સાથે ફેરવતી રહી। એટલામાં જ ડોરબેલ વાગી। મમ્મી ઝડપથી બહાર આવી અને દરવાજો ખોલતાની સાથે જ તેણે કહ્યું, હેલો વિવાન દીકરા, આવ, હું સમીરાને બોલાવી રહી છું। વિવાનનો અવાજ આવ્યો, હેલો આંટી। હું થોડીવાર ત્યાં ઊભી રહી, પછી મમ્મીનો અવાજ આવ્યો, સમીરા દીકરા, આવ, મહેમાનો આવી ગયા છે। આ પહેલી વાર હતું જ્યારે કોઈ અજાણ્યો છોકરો મારા માટે આ રૂમમાં આવ્યો હતો। મેં મારી આંખો નીચી કરી અને ધીમે ધીમે સોફાના ખૂણા પર બેસી ગઈ। મારું હૃદય ઝડપથી ધડકતું હતું, પણ મારા ચહેરા પર ઠંડી શાંતિ હતી। વિવાન ધીમેથી બોલ્યો, તમારી દીકરી ખરેખર સુંદર છે, તેના નામ જેવી। માતાએ હસીને કહ્યું, બધા કહે છે કે અમારી સમીરા એક દેવદૂત છે, અમારી પ્રાર્થનાનું ફળ। વિવાને એક ક્ષણ મારી સામે જોયું, પછી તે દૂર જોયું। તેની આંખોમાં કંઈક વિચિત્ર હતું, કદાચ થોડી બેચેની, કદાચ થોડી ઉતાવળ, પણ તે ક્ષણે હું કંઈ સ્પષ્ટ રીતે સમજી શકી નહીં। આ પછી અમે થોડી વાર મળ્યા, ક્યારેક માતાની હાજરીમાં, ક્યારેક ફોન પર। તે ખૂબ જ ઉત્સાહથી દરેક વસ્તુ વિશે વાત કરતો। એવું લાગે છે કે મને દરેક બાબતમાં રસ છે। શું તમને શાસ્ત્રીય સંગીતકારો ગમે છે? હા, હું ખાસ કરીને નુસરત ફતેહ અલી ખાનનો મોટો ચાહક છું, તેણે તરત જ કહ્યું। જો કે મને તેના સ્વરમાં તે હૂંફ ન લાગી જે સાચા પ્રેમમાં હોય। અને પછી એક દિવસ માતાએ કહ્યું, દીકરા, સંબંધ નક્કી થઈ ગયો છે, તારે ખુશ રહેવું જોઈએ। મેં તેની આંખોમાં તે ચમક જોઈ જે વર્ષો પછી પાછી આવી હતી। મારા ઇનકારનો કોઈ જવાબ નહોતો। મેં ફક્ત ધીરજથી કહ્યું, તને જે યોગ્ય લાગે તે। પછી લગ્નની તૈયારીઓ તેજ થઈ ગઈ। વિવાન વારંવાર ફોન કરતો હતો, પણ વાતો કરતા પ્રશ્નો વધુ હતા। તમે ક્યારે સૂઈ જાઓ છો? તું અત્યારે કયું પુસ્તક વાંચી રહી છે? આજકાલ તારો કોઈ મિત્ર નથી જેની સાથે તું તારા દિલની વાત શેર કરે? ક્યારેક હું હસતી, ક્યારેક ચૂપ રહેતી, પણ અંદરથી કંઈક મને પરેશાન કરવા લાગતું। લગ્ન થયા, શેરવાની, હાસ્ય, વિદાય, બધું જ સ્વપ્ન જેવું હતું, પણ સપના અને વાસ્તવિકતામાં ફરક છે। મને આ સમજવામાં બહુ સમય ન લાગ્યો। જ્યારે હું પહેલી વાર મારા સાસરીએ પહોંચી, ત્યારે વિવાનના માતા પિતાનો કોઈ પતો ન હતો। તેને મને પહેલેથી જ કહ્યું હતું કે તેના માતા પિતા દુબઈમાં રહે છે અને ફક્ત અમે બે જ અહીં રહીશું। મેં કોઈ પ્રશ્નો પૂછ્યા નહીં। નવું વાતાવરણ અપનાવવાની મારી આદત બની ગઈ હતી। લગ્નના શરૂઆતના દિવસો ફિલ્મના પેલા દ્રશ્ય જેવા હતા। રોશની, સ્મિત વિવાન સાથે નાસ્તો કરતો અને સાંજે ચા પીને આખા દિવસની વાતો કરતો। હું બધું સાંભળતી, હસતી, ક્યારેક તોફાન કરતો અને તે મારા વાળમાં આંગળીઓ ફેરવતો અને કહેતો, જ્યારે તું અહીં હોય ત્યારે બધું જ હોય છે। પહેલા 2 મહિના એવા પસાર થયા જાણે સમયને પાંખો હોય। ક્યારેક તે ફૂલો લાવતો, ક્યારેક ચોકલેટ, ક્યારેક ભેટ। હું બધું સરળતાથી કરી શકતી, જાણે તે આપણા સંબંધનું પ્રતીક હોય। પછી એક દિવસ મને મારી માતાનો ફોન આવ્યો, દીકરા,
તારા પિતા ગયા પછી મેં વિચાર્યું કે આ મિલકત હવે તારી હોવી જોઈએ. હું ચોંકી ગઈ. મમ્મી, હવે કેટલો સમય વીતી ગયો છે? તેણે કહ્યું, મને ખબર છે, પણ મારી પાસે જે કંઈ છે તે તારો અધિકાર છે. થોડા દિવસો પછી મેં મારી માતાના વકીલ સાથે કાગળો પર સહી કરી. ઘર, જમીન, ઘરેણાં, ભાડાની દુકાનો બધું મારા નામે ટ્રાન્સફર થઈ ગયું. તે રાત્રે વિવાને શાંતિથી કાગળો જોયા. તેણે હસીને કહ્યું, તું ખરેખર ભાગ્યશાળી છે. મેં હસીને કહ્યું કે તે જે કંઈ મારું છે તે તારું છે. 2 અઠવાડિયા પછી અમે બેંક ગયા અને મેં મારી બધી મિલકત વિવાને ટ્રાન્સફર કરી. તેણે મારો હાથ પકડીને કહ્યું, મને તારા પર પૂરો વિશ્વાસ છે. આ દુનિયામાં તારા જેવી સ્ત્રીઓ બહુ ઓછી છે. પહેલીવાર મને લાગ્યું કે હું સાચી છું, પરંતુ જેમ જેમ તેના હાથમાં સંપત્તિ આવી તેમ તેમ બધું બદલાવા લાગ્યું. હવે તે મોડા ઘરે આવવા લાગ્યો. તે ઓફિસ ગયો છે, નવા પ્રોજેક્ટ છે. હું સંમત થતી હતી. એક સાંજે તેણે કહ્યું, મેં તારા માટે એક સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. શું? મેં ખુશીથી પૂછ્યું. હું તમારા માટે એક નવો ફ્લેટ ખરીદી રહ્યો છું, જ્યાં તમે આરામથી રહી શકો. મારી પાસે અહીં બધું છે, મેં કહ્યું. તેણે કહ્યું, તમને ફક્ત આરામની જરૂર છે. તે વિચિત્ર લાગ્યું, પરંતુ મેં હજુ પણ કોઈ પ્રશ્નો પૂછ્યા નહીં. નોકરાણીને તે જ અઠવાડિયામાં બદલી દેવામાં આવી હતી. માળીને કાઢી મૂકવામાં આવ્યો હતો. મારો ફોન નંબર પણ બ્લોક કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે હવે તમે ફક્ત મારા સંપર્કમાં રહેશો. હવે જ્યારે હું હસતી ત્યારે પણ વિવાન મને અટકાવવા લાગ્યો. આટલું જોરથી હસશો નહીં. તે એક આદરણીય પરિવારની સ્ત્રીઓને શોભતું નથી. હું ચૂપ રહેતી. એક રાત્રે તે નશામાં આવ્યો. મેં દરવાજો ખોલ્યો. તેણે ડગમગતા કહ્યું, મારા જીવનમાં દખલ ન કરો. જો તમે મને બધું આપ્યું છે તો હવે ચૂપ રહેજો. મેં તેનો કોલર પકડીને કહ્યું, વિવાન, તને શું થયું છે? તેણે મારો હાથ મિલાવ્યો અને કહ્યું, હું હવે તમારી સાથે વાત કરવા માંગતો નથી. બીજા દિવસે સવારે તે એવું વર્તન કરી રહ્યો હતો કે જાણે કંઈ થયું જ ન હોય. મેં શાંતિથી નાસ્તો ટેબલ પર રાખ્યો. તેણે કહ્યું, હવે આપણે અલગ રૂમમાં સૂઈશું. તમારી આદત તો વિચિત્ર છે. મેં કહ્યું કે પછી મારા માટે તે બદલી નાખો. તે હસવા લાગ્યો. બધું તારા મતે કેમ હોવું જોઈએ? મારા વિશે પણ વિચારો. હું ધીમે ધીમે શાંત થઈ ગઈ અને તે બીજાઓ સાથે વાત કરવા લાગ્યો. હવે તે દરરોજ રાત્રે તેનો ફોન લઈને સૂઈ જતો. દરરોજ હું કોઈને કોઈ સંબંધ ગુમાવતી. મારી માતા, બહેન, મિત્ર અને છેવટે મારી જાત સાથે. સાંજના 7 વાગ્યા હતા. ઘડિયાળના કાંટા દિવાલ પર સરકતા હતા. મેં ટેબલ પરનો ખોરાક ઢાંકી દીધો. તે અત્યાર સુધી ઘરે પાછો ફર્યો ન હતો. જ્યારે મેં તેને ફોન કર્યો ત્યારે તેનો ફોન બંધ હતો. મેં મારી જાતને ખાતરી કરાવી કે કદાચ કોઈ બિઝનેસ મીટિંગમાં હશે. રાત્રે 10 વાગ્યે દરવાજો જોરથી ખુલ્યો. તે ડગમગતો આવ્યો. તેના શર્ટના બટન ખુલ્લા હતા. વાળ વિખરાયેલા હતા. મેં પૂછ્યું, વિવાન ક્યાં હતો? તેણે કહ્યું, તમને શંકા છે કે તમે વંધ્ય છો? આ શબ્દો મારા હૃદયમાં વીજળીની જેમ ત્રાટક્યા. હું ચૂપ રહી. તેણે કહ્યું, આ પણ તમારી સાથે ન થઈ શકે. તમે ઉપરથી પ્રશ્ન પૂછો છો? તે રાત્રે તેણે પહેલીવાર મને ગાળો આપી. અવાજ એટલો જોરથી હતો કે કદાચ નીચે ભાડુઆતને પણ સાંભળ્યું હશે. હું શાંતિથી મારા રૂમમાં ગઈ. મેં દરવાજો બંધ કર્યો અને આખી રાત સાંભળતી રહી. સવારે જ્યારે હું જાગી ત્યારે તે ગયો હતો. ટેબલ પર ખાલી ચાનો કપ અને એક્સ્ટ્રા અડધી પીધેલી સિગારેટ હતી. મેં બધું એવી રીતે સાફ કર્યું જાણે કંઈ થયું જ ના હોય. પછી એક વખત તે 3 દિવસ પછી પાછો આવ્યો. મેં દરવાજો ખોલ્યો. તે જોરથી હસ્યો. શું વાત છે? તું એવી રીતે જોયે જાણે હું તારો દુશ્મન હોઉં. મેં કહ્યું, બસ મને કહો, મને ચિંતા છે. તેણે હસતા હસતા કહ્યું, તમારે ચિંતા કરવાની જરૂર છે? તારું જીવન તારા ગર્ભ જેટલું ખાલી છે. હું સ્તબ્ધ થઈ ગઈ અને કોઈ જવાબ આપી શકી નહીં. હવે તે ઘણીવાર રાત્રે નશામાં આવે છે, કાંઈ તોડે છે, પોતાની જાત સાથે વાતો કરે છે. થોડા અઠવાડિયા પછી પાડોશમાં રહેવા માટે એક નવું કપલ આવ્યું. તેની પત્ની ગર્ભવતી હતી. તે ઘણીવાર બાલ્કનીમાંથી મારી સાથે સ્મિત સાથે સ્વાગત કરતી. એક દિવસ તેણે કહ્યું, માતા બનવાનો આનંદ અલગ જ હોય છે, ખરું ને? મેં ફક્ત હળવું સ્મિત કર્યું અને માથું હલાવ્યું. તે જ રાત્રે વિવાન પાછો આવ્યો. તેના હાથમાં દારૂની બોટલ અને તેના મોંમાંથી તીવ્ર ગંધ આવતી હતી. તેણે કહ્યું, બધા મારા પર હસે છે.
તે મારું જીવન બરબાદ કરી દીધું છે. મેં કહ્યું, કૃપા કરીને હવે બંધ કરો, હું થાકી ગઈ છું. તે વધુ ગુસ્સે થયો અને આગળ આવીને મને એક થપ્પડ મારી અને બૂમ પાડી, હવે તું મને ટોણા મારશે? પહેલી વાર હું જમીન પર પડી ગઈ. વિવાનનું આ પ્રકારનું વર્તન હવે આદત બની ગયું હતું. તે રોજ કોઈને કોઈ બહાને ઘરની બહાર રહેતો, ક્યારેક બિઝનેસ ટ્રીપ, ક્યારેક મિત્રની પાર્ટી. એક દિવસ મેં તેના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો. તે કોઈ હોટલનું બિલ હતું, 2 લોકો માટે બુકિંગ. મેં પૂછ્યું, આ શું છે? તેણે ગુસ્સામાં તે કાગળ ફાડી નાખ્યો. શું તમે મારી જાસૂસી કરી રહ્યા છો? પછી તેણે કહ્યું, તારી શું સ્થિતિ છે? તું એક નિષ્ફળ સ્ત્રી છે જે માતા બની શકતી નથી. તે રાત્રે પહેલી વાર મને લાગ્યું કે કાશ મારી પાસે જવા માટે જગ્યા હોત. કોઈ દરવાજો ખટખટાવીને હું કહી શકું કે મને થોડા દિવસો માટે આશ્રયની જરૂર છે. મેં મારી માતાને ફોન કર્યો, માતા, શું હું થોડા દિવસો માટે તમારી પાસે આવી શકું છું? માતાએ ચિંતા સાથે પૂછ્યું, બધું બરાબર છે ને દીકરા? મેં ખોટું બોલ્યું, હા, હું થોડી ઉદાસ છું. તેણે ખુશીથી કહ્યું, આવ, હું તારી પસંદગીનું ભોજન બનાવીશ. પણ હું જઈ શકી નહીં. બીજા દિવસે સવારે વિવાને કહ્યું, એક શરત છે, તું મારી પરવાનગી વિના ક્યાંય નહીં જાય. મેં કહ્યું કે માતાએ મને બોલાવી છે. તેણે દરવાજા પર હાથ રાખીને કહ્યું, થોડા દિવસોમાં તારે આ ઘર કાયમ માટે છોડી દેવું પડશે. ત્યાં સુધી ધીરજ રાખ. હવે ધીમે ધીમે મારો અવાજ મારી ઓળખ અને મારા અસ્તિત્વને ગળી રહી હતી. રાતના 2 વાગ્યા હતા. બહાર હળવો વરસાદ પડી રહ્યો હતો. રૂમમાં ફક્ત ઘડિયાળની ટીક ટીક સંભળાતી હતી. હું ફરી અને પછી સૂઈ ગઈ. મેં પ્રયાસ કર્યો પણ ઊંઘ આવતાની સાથે જ મેં હાવી થઈ ગઈ અને ફરીથી એ સ્વપ્ન આવ્યું. હું એક નિર્જન ખેતરમાં ઊભી છું. આકાશ આછું વાદળી છે. જમીન પર ધૂળ ઉડી રહી છે. મારી સામે એક નાની છોકરી ઊભી છે, ગૂંચવાયેલા વાળ અને નીચે કાળા વર્તુળો, થાકેલો ચહેરો અને તેના ચહેરા પર ફક્ત એક જ વાક્ય, માતા, આપણે સ્વર્ગમાં મળીશું. હું જીવવા માંગુ છું. હું દોડીને તેને ગળે લગાવવા માંગુ છું, પણ એવું લાગે છે કે મારા પગ જમીન સાથે ચોંટી ગયા છે. તે છોકરી ધીમે ધીમે પાછળ ખસે અને લયના દ્રશ્યમાં થઈ જાય છે. હું હાંફતી હાંફતી ઊભી થઈ જાઉં છું. મારા શ્વાસ અનિયંત્રિત છે. મારી આંખો ભીની છે અને રૂમની શાંતિ હવે વધુ ડરામણી લાગે છે. જ્યારે મને પહેલી વાર આ સપનું આવ્યું ત્યારે મને લાગ્યું કે તે એક સંયોગ છે. જ્યારે બીજી વાર આવ્યું ત્યારે મને ડર લાગવા લાગ્યો. પણ જ્યારે તે દરરોજ આવવા લાગ્યું ત્યારે મને ચિંતા થવા લાગી. આ છોકરી કોણ છે? તે મારા સપનામાં કેમ આવે છે? મેં મારી ડાયરી કાઢી અને તેના ચહેરાના હાવભાવ લખવાનું શરૂ કર્યું. 6 થી 7 વર્ષની, ઘઉંવર્ણો રંગ, પાતળા હાથ અને પગ. તેના પગમાં વાદળી દુપટ્ટો વીંટાયેલો હતો. પહેલા મેં વિવાનને કહેવાનું વિચાર્યું, પણ પછી મેં મારી જાતને રોકી દીધી. કોઈ ફાયદો ન હતો. થોડા દિવસો પછી હું નજીકની લાઇબ્રેરીમાં ગઈ. મેં મનોવિજ્ઞાનના પુસ્તકો શોધવાનું શરૂ કર્યું. કદાચ મને કોઈ જવાબ મળશે. મને ડ્રીમ એન્ડ ઇનકમ્પ્લીટ સોલ્સ નામનું એક જૂનું પુસ્તક મળ્યું. તેમાં લખ્યું હતું કે ઘણીવાર જે આત્માઓ સાથે જીવનમાં સંબંધ અધૂરો રહે છે, તેઓ સપના દ્વારા કંઈક સંદેશ આપવામાં આવે છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં પુસ્તક બંધ કર્યું અને ઘરે આવી. રસ્તામાં આવતી દરેક નાની છોકરીને જોઈને મારું હૃદય ધબકવા લાગ્યું. એક રાત્રે સ્વપ્ને બધી હદ ઓળંગી દીધી. હું પલંગ પર બેઠી અને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, જો આ કોઈ નિશાની છે તો મને સમજાવો, નહીતર મારી ઊંઘ અને મારી શાંતિ બરબાદ થઈ જશે. તે જ રાતે સપનું ફરી આવ્યું, પણ આ વખતે કંઈક બદલાઈ ગયું હતું. છોકરીના હાથમાં એક જૂની અધૂરી ઢીંગલી હતી. મને જોઈને તેણે કહ્યું, મમ્મી, આ તારી હતી ને? હું ધ્રુજી ગઈ. આ એ જ ઢીંગલી હતી જે મેં મારા કોલેજના દિવસોમાં આશા સાથે કબાટમાં રાખી હતી કે જો મને કોઈ દિવસ દીકરી થશે તો હું તેને આપીશ. બીજા દિવસે હું બજારમાં ગઈ. દરજીની દુકાને ગઈ અને કહ્યું કે મારે 6-7 વર્ષની છોકરી માટે એક સાદો ફ્રોક સીવડાવવું છે. દરજીએ પૂછ્યું, શું કોઈનો જન્મદિવસ છે? હું હસી નહીં. મેં ફક્ત મારા હૃદયની ઈચ્છા રાખી. મેં તે ફ્રોક સીવ્યું અને ઢીંગલી પાસે કબાટમાં એવી રીતે રાખ્યું જાણે હું કોઈના પાછા ફરવાની રાહ જોઈ રહી હોઉં. મને હજુ પણ સપના આવતા હતા, પણ દર વખતે છોકરીના ચહેરા પર કંઈક નવું જ દેખાતું. ક્યારેક સ્મિતની હળવી ઝલક, ક્યારેક શાંત ઉદાસી. એક દિવસ સવારે હું શાંતિથી બેઠી હતી અને દોરાઓની ગાંઠો ખોલી રહી હતી.
સ્પર્ધા બંધ થઈ ગઈ હતી, પણ હૃદયના ધબકારા કાબુ બહાર હતા. પછી સ્વપ્ન આવ્યું. છોકરીએ પૂછ્યું, તે દિવસે મમ્મી કેમ રડી રહી હતી? હું નજીકમાં જ હતી. એ એક વાક્યએ મારા આખા અસ્તિત્વને હચમચાવી નાખ્યું. મેં ચાદર ઓઢી લીધી, સ્નાન કર્યું અને પંડિતજીને મળવા નજીકના મંદિરમાં ગઈ. તેમણે મારા લગ્ન પછી જ કેટલીક ફાઇલો અને તપાસ અહેવાલો મોકલ્યા હતા, પરંતુ કંઈ મળ્યું ન હતું. દર વખતે વિવાન મારી સાથે ડૉક્ટર પાસે જતો, તે બધા રિપોર્ટ્સ લાવતો. હવે પ્રશ્ન એ હતો કે શું એવું કંઈ હતું જે મને ક્યારેય કહેવામાં ન આવ્યું હતું? એક દિવસ રસોડું સાફ કરતી વખતે મને એક જૂનો પત્ર મળ્યો. તે વિવાનના કબાટ પાછળ પડેલો હતો. તેના પર ફક્ત આટલું જ લખેલું હતું: ગઈકાલે રાત્રે બધું પૂર્ણ થઈ ગયું હતું. હવે કોઈ પુરાવો બાકી નથી. જ્યારે મેં તે કાગળ હાથમાં લીધો ત્યારે એવું લાગ્યું કે મારો શ્વાસ બંધ થઈ ગયો છે. શું રાહત થઈ? શું પૂર્ણ થયું? અને કોનો પુરાવો ભૂંસી નાખવામાં આવ્યો? હું મંદિરની પાછળની સંસ્કૃત પાઠશાળામાંથી સીધી પાછી ફરી. આ વખતે મારા મનમાં એક પ્રશ્ન સાથે: જો કોઈ સ્ત્રીને તેની ઈચ્છા વિરુદ્ધ પાપ કરવા માટે મજબૂર કરવામાં આવે અને તે જાણતી ન હોય, તો શું તે દોષિત કહેવાશે? પંડિતજીએ મારી સામે જોયું અને ધીમેથી કહ્યું, મનનું સત્ય ફક્ત ભગવાન જાણે છે. જો કોઈએ તમને છેતર્યા છે, તમારું ભાગ્ય છીનવી લીધું છે, તો ગુનેગાર તમે નહીં પણ તે છે. પરંતુ સત્યથી ભાગવું એ પણ ન્યાયથી દૂર રહેવા જેવું છે. મેં મારી નજર જમીન તરફ નીચી કરી. હું અંદરથી તૂટી રહી હતી. મેં ખૂબ સહન કર્યું, ઘણા બધા માર. હવે ફક્ત એક જ પ્રશ્ન બાકી હતો: ગુનેગાર કોણ છે? સાંજના સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે રૂમમાં પ્રવેશી રહ્યો હતો. મેં જૂનો કબાટ ખોલ્યો અને જોયું કે મારી માતાના સ્મૃતિચિહ્ન તરીકે ઘરેણાં હતા. નાની કાનની બુટ્ટીઓ, નાજુક સાંકળો અને બંગડીઓ, જે મારી માતાએ મારા લગ્નમાં મને આપી હતી. પણ કબાટ ખાલી હતો. મેં બીજા કબાટ તરફ જોયું, પછી ત્રીજા. ઘરેણાં બધે ગાયબ હતા. મારા કપાળ પર પરસેવો છૂટી ગયો. એટલામાં જ દરવાજા પાછળ ઊભેલી નોકરાણી સુમન અંદર આવી અને કહ્યું, દીદી, શું હું ચા બનાવું? હું ચોંકી ગઈ અને તેને જોવા લાગી. અચાનક મને યાદ આવ્યું, તેની દીકરીના લગ્ન નજીક હતા. ઘણીવાર તેણે કહ્યું હતું કે દહેજ પૂર્ણ થઈ રહ્યું નથી. મારા મનમાં શંકાની સોય વિંધાઈ ગઈ. ગઈકાલે તું કેટલા વાગ્યા સુધી ઘરે હતી? દીદી, જેમ હું રોજ છું, બપોર સુધી તું ત્યાં હતી. તું કોઈને અંદર આવવા દેતી ન હતી, કેમ? મેં કંઈ કહ્યું નહીં. મેં શાંતિથી તેને જવા દીધી, પણ મારા મનમાં બેચેની વધવા લાગી હતી. મેં પોલીસને ફોન કર્યો. મેં રિપોર્ટ નોંધાવ્યો. સુમનને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી. પોલીસવાળા આવ્યા અને તેને હાથકડી લગાવી. તે રડતી રહી, દીદી, મેં કંઈ કર્યું નથી. મારી દીકરીના લગ્ન છે. મારા પર દયા કરો. મેં આંખો બંધ કરી. મારા મોંમાંથી કંઈ નીકળ્યું નહીં. કદાચ મારી અંદરનું ખાલીપણું ચીસો પાડવાનું ભૂલી ગયું હતું. હું 2 દિવસ પછી બજારમાં ગઈ. સંયોગથી મેં વિવાનને એક હોટલની બહાર ઊભો જોયો. એક સ્ત્રી સાથે હતો. તેના હાથમાં એક પરબીડિયું હતું. તે સ્ત્રીએ આ ગુલાબી દુપટ્ટો પહેર્યો હતો અને તેના કાનમાં તે જ બુટ્ટીઓ હતી જે મારી માતાએ મને આપી હતી. મેં તરત જ તેમને ઓળખી લીધા. તે વસ્તુઓ એક સમયે મારા કબાટમાં હતી. મારા શ્વાસ જાણે અટકી ગયા હતા. હું રસ્તાની બાજુમાં જ ઊભી રહી. બંને હોટલની અંદર ગયા. ઘરે આવ્યા પછી મેં વિશાલભાઈને ફોન કર્યો. ભાઈ, પોલીસ સ્ટેશન ફોન કરો, સુમનને છોડી દો. પણ દીદી, તમે તો એવું જ કહ્યું. મેં તો એવું કહ્યું, પણ હું ખોટી હતી. હું ગુનેગાર હતી. તે રાત્રે મેં મારા કબાટની ખાલી જગ્યામાં એક પત્ર રાખ્યો હતો. તેના પર લખ્યું હતું કે જો તમે કોઈનું દિલ દુભાવીને કંઈક મેળવો છો, તો તે ક્યારેય તમારું નહીં રહે અને સત્ય છુપાવવાથી પાપ ઓછું થતું નથી. હું બપોરે બાલ્કનીમાં બેઠી હતી. મારા પોતાના વિચારોમાં ડૂબેલી હતી. એટલામાં નીચેથી અવાજ આવ્યો, દીદી, કોઈ તમને મળવા આવ્યું છે. જ્યારે હું નીચે આવી ત્યારે પાડોશનો એક છોકરો ઈશાન દરવાજા પર ઊભો હતો. એ જ ઈશાન જે વર્ષો પહેલાં અમારી શેરીમાં ક્રિકેટ રમતો હતો. હવે તે મોટો થઈ ગયો હતો. તેણે દાઢી વધારી હતી અને તેના શબ્દો ઊંડા થઈ ગયા હતા. બહેન, હું તમને કંઈક કહેવા માંગતો હતો, જો તમને વાંધો ન હોય તો. તેણે થોડી ખચકાટ સાથે કહ્યું. મેં દરવાજો થોડો ખોલ્યો. હા, મને કહો. તેણે કહ્યું કે હું ગઈકાલે મારી કંપનીના કામ માટે સિટી હોટેલ ગયો હતો. મેં ત્યાં વિવાન સાહેબને જોયા. તે એક સ્ત્રી સાથે હતા.
મેં મારા શ્વાસ રોકી રાખ્યા. બહેન, તે કોણ હતી? સાચું કહું તો તે કોઈ સામાન્ય સ્ત્રી જેવી દેખાતી ન હતી. ત્યાં કામ કરતી એક વ્યક્તિએ મને કહ્યું કે તે સ્ત્રી પૈસા લઈને તેની સાથે જવાની છે, પણ વિવાન સાહેબે કહ્યું કે તે તેની પત્ની છે. મને લાગ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં દરવાજો બંધ કરી દીધો. હું દિવાલ સાથે ઝૂકીને બેઠી. પછી શાંતિથી રૂમની બારી બંધ કરી દીધી. મેં પડદા ઉતારી દીધા. આખો દિવસ મૌનમાં ડૂબી ગઈ. બીજા દિવસે મેં મારી જૂની ડાયરી કાઢી. કેટલાક 25 વર્ષ જૂના નંબર અને યાદો. તેમાં વિવાહનો એક જૂનો નંબર હતો જે મેં ક્યારેય ડિલીટ કર્યો ન હતો. મેં મારો મોબાઈલ કાઢ્યો, નંબર ડાયલ કર્યો, બેલ વાગી અને પછી તે ડિસ્કનેક્ટ થઈ ગયો. મેં ફરીથી પ્રયાસ કર્યો. આ વખતે ફરી એક સ્ત્રીનો અવાજ આવ્યો, હેલો. મેં નીચા અવાજે કહ્યું, શું હું વિવાન સાથે વાત કરી શકું? તે વ્યસ્ત છે. તમે કોણ છો? તેણે પૂછ્યું. મેં બસ આટલું જ કહ્યું. પહેલી પત્ની. થોડી વાર માટે મૌન રહી. પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. મેં મોબાઈલ નીચે મૂકી દીધો અને મારી જાતને ગણગણાટ કર્યો. પત્ની? કદાચ હવે હું એ શબ્દની હકદાર પણ નથી. જ્યારે પાડોશમાં સ્ત્રીઓ તેમના પતિ સિવાય કોઈ બીજા સાથે જોવા મળતી હોવાની વાતો થતી ત્યારે હું ચૂપ રહેતી, અને જ્યારે આજે મારી સાથે પણ આવું જ થઈ રહ્યું હતું ત્યારે પણ મારું મન જળવાઈ રહ્યું. બીજા દિવસે સવારે એક ભિખારીએ દરવાજા પર અવાજ કર્યો, ભગવાનના નામે બહેન. મેં મારો દુપટ્ટો ઠીક કર્યો અને દરવાજો ખોલ્યો. ત્યાં એક સ્ત્રી હતી. તેની આંખોમાં થાક અને લાચારી હતી. મેં તેના થોડા પૈસા આપ્યા અને પીવા માટે પાણી આપ્યું. તેણીએ રડતા રડતા કહ્યું, મારા પતિ મને છોડીને ચાલ્યા ગયા છે. તે બીજા કોઈ સાથે ચાલ્યા ગયા છે. મેં તેના માથા પર હાથ મૂક્યો. તું એક માતા છે. માતા ક્યારેય એકલી હોતી નથી. તે ક્ષણે મને મારી માતા યાદ આવી, જે હવે આ દુનિયામાં નથી, પરંતુ તેની પ્રાર્થનાઓ હજુ પણ મારી સાથે હતી. રૂમમાં આવીને મેં નિર્ણય લીધો, હું હવે ચૂપ નહીં રહું. મેં પહેલી વાર મારો આંતરિક અવાજ સાંભળ્યો. મેં વિવાનને પત્ર લખ્યો. તે મને તૂટેલી સ્ત્રી બનાવી, પણ આજે તું જે સ્ત્રી સાથે છે તે હકીકતની સાક્ષી છે કે હું એક સમયે તારા માટે ફક્ત એક પડછાયો હતો. જ્યારે તને છતની જરૂર હતી ત્યારે તે મારી સાથે હતો, અને જ્યારે ઘર તારા નામે કરી દીધું ત્યારે તું મને છોડી ગયો. પણ એક દિવસ યાદ રાખ, જ્યારે તારા જીવનમાં અંધકાર છવાઈ જશે ત્યારે તને ફક્ત એક જ વાત યાદ આવશે. તે વારસદાર જે તારું લોહી નહોતું પણ તારા માટે બધું છોડી દીધું હતું. મેં પત્ર બંધ કરીને રૂમના ખૂણામાં રાખ્યો. કદાચ તેને કોઈ દિવસ વાંચવાનો મોકો મળશે, અથવા કદાચ તે ક્યારેય નહીં મળે. પણ મેં કહ્યું હતું, મારા સ્ત્રી સત્તા હવે ચૂપ ન હતા. તે ઘાયલ થઈ ગઈ હતી, પણ હવે મને શરમ ન આવી. રાત્રિના શાંતિમાં દિવાલ ઘડિયાળના કાંટા પણ ધીમે ધીમે ફરતા હોય તેવું લાગતું હતું. હું પલંગ પર સૂઈ રહી હતી. બારીમાંથી આવતો પ્રકાશ સીધો મારા ચહેરા પર પડી રહ્યો હતો. મારી આંખો બંધ હતી, પણ મારા મનમાં ફરી એ દ્રશ્ય ઉભરી આવ્યું. નીલા હસી પડી, ખુલ્લા પગ અને હાથમાં એક ઢીંગલી. તે છોકરી આવીને મારી સામે ઊભી રહી. તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. માતા, આપણે સ્વર્ગમાં મળીશું, તેણે કહ્યું. મેં મારો હાથ લંબાવ્યો, પણ તે પાછળ હટી ગઈ અને પછી ગાયબ થઈ ગઈ. હું ડરથી બેઠી થઈ ગઈ. મારા કપાળ પર પરસેવો ચમકી રહ્યો હતો. મેં પાણી પીધું, ઢાબળો ઢાંકી દીધો, પણ હવે મારી આંખોમાંથી ઊંઘ જતી રહી. બીજા દિવસે સવારે મેં ડાયરીમાં એ જ સ્વપ્ન લખ્યું. મેં મારી જાતને એક પ્રશ્ન પૂછ્યો, શું આ મારો પોતાનો ભૂતકાળ છે કે કોઈ બીજાની ચેતવણી? મેં એક અનુભવી સ્વપ્ન નિષ્ણાત સાથે વાત કરવાનું નક્કી કર્યું. પછી મને મારી એક જૂની મિત્ર અનુશ્રી યાદ આવી, જે કોલકાતામાં સ્વપ્ન વિશ્લેષણમાં નિષ્ણાત બની ગઈ હતી. વર્ષો પછી મેં તેને ફોન કર્યો. અનુશ્રી, હું સતત કેટલાક સપના જોઈ રહી છું, અને તેમાં એક છોકરી છે. એવું લાગે છે કે તે કંઈક કહેવા માંગે છે. મને એક જોડાણ લાગે છે. અનુશ્રીએ ખૂબ જ નરમાશથી કહ્યું, સમીરા, ક્યારેક આપણા સપના આપણને એવી બાબતોની યાદ અપાવે જે આપણે ક્યારેય સ્વીકારી ન હતી. મેં કહ્યું, પણ હું ક્યારેય માતા બની નથી. તે થોડી ક્ષણો માટે મૌન રહી. પછી, શું તમે ક્યારેય ડૉક્ટર પાસે જઈને તમારી તપાસ કરાવી છે? હું અવાચક થઈ ગઈ. મારી પાસે કોઈ જવાબ ન હતો. તે રાત્રે ફરીથી એ જ બાળક મારા સ્વપ્નમાં આવ્યું. આ વખતે તેણે કંઈ કહ્યું નહીં અને મારા ખોળામાં માથું મૂકીને આંખો બંધ કરી દીધી.
તેણે ધીમેથી કહ્યું, મમ્મી, હું રડી પડી. મેં તેને કડક રીતે ગળે લગાવી. કાશ હું તમને ઓળખી શકું. કાશ તમે મારી સાથે રહ્યા હોત. સવારે જ્યારે હું જાગી ત્યારે રૂમમાં એક વિચિત્ર શાંતિ હતી, જાણે કોઈ અધૂરી વાત પૂર્ણ થઈ ગઈ હોય. પણ તે જ સમયે એક નવો પ્રશ્ન ઊભો થયો. હું તે વિસ્તારના ડૉક્ટર કેમને મળી અને તેમણે મારા બધા મેડિકલ રિપોર્ટ બતાવ્યા. તેમણે રિપોર્ટ ધ્યાનથી જોયા અને કહ્યું, તમે સંપૂર્ણપણે સ્વસ્થ છો. એવું લાગે છે કે આ નિર્ણય તમારા તરફથી લેવામાં આવ્યો નથી. મેં ધીમેથી કહ્યું કે કદાચ મારાથી કંઈ છુપાયેલું હશે. ડૉક્ટરે કહ્યું કે કદાચ આ તમારા સપનાનું મૂળ છે. તમારું શરીર સમીરાને ક્યારેય ભૂલતું નથી. તે સાંજે જ્યારે હું જૂની વસ્તુઓ સાફ કરી રહી હતી ત્યારે મને વિવાહનો બીજો પત્ર મળ્યો. તેમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ અને કેટલીક તારીખો લખેલી હતી. મારી નજર એક તારીખ પર સ્થિર હતી. એ દિવસે જ્યારે હું કોલકાતાની એક હોટલમાં એકલી રહી હતી અને બીજા દિવસે મને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. મેં મારી જાતને પૂછ્યું, શું તે દિવસે અંત થઈ ગઈ હતી? હવે સપના ફક્ત સપના નહોતા અને મારા એક કથિત દુઃખનો અવાજ બની ગયા હતા. કદાચ મારી ખોવાયેલી દીકરીનો પણ. ઘણા દિવસો પછી પાડોશમાંથી સુલેખા કાકી આવી. તેમની સાથે તેમની 6 વર્ષની પોતરી પણ હતી. તેનો ચહેરો જોતા જ મારું હૃદય ડૂબી ગયું. તેમની માસૂમ વિખરાયેલી આંખોને એવું લાગ્યું કે જાણે તે સ્વપ્ન સાકાર થયું હોય. તેમણે દોડીને ગળે લગાવી અને કહ્યું, તું ખૂબ જ સુંદર લાગે છે. મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. એ જ સ્પર્શ, એ જ નિકટતા, જાણે મારા સ્વપ્નનું બાળક હવે વાસ્તવિકતા બનીને મારા હાથમાં પાછું આવ્યું હોય. સુલેખા કાકીએ કહ્યું, આ બાળક ખૂબ જ સંવેદનશીલ છે. રાત્રે તે ઘણીવાર ઊંઘમાં કહે છે, માતા, આપણે સ્વર્ગમાં મળીશું. હું ચોંકી ગઈ. એ જ વાક્ય, એ જ અવાજ. શું આ કોઈ નિશાની હતી? શું તે આત્મા સાથે કોઈ સંબંધ છે જે એક સમયે મારો ભાગ હતો અને મારી પાસેથી છીનવાઈ ગયો હતો? મેં ધીમેથી કહ્યું, હું વર્ષોથી મારા સપનામાં આ વાક્ય સાંભળું છું. સુલેખા કાકીએ કહ્યું, આત્મા પોતાના સંબંધને ઓળખે છે. સમીરા દીકરી, સવારનો સમય હતો. રસોડામાં ચા બનાવતી વખતે બારીમાંથી સૂર્યપ્રકાશ મારા ચહેરા પર પડતો અનુભવાયો. ત્યારે અચાનક મને એક જૂનું દ્રશ્ય યાદ આવ્યું. હું વિવાન સાથે ડૉક્ટરના ક્લિનિકમાં હતી. તેમણે મારો હાથ દબાવ્યો અને કહ્યું, ચૂપ રહે, આ તો એક રૂટીન ચેકઅપ છે. વધારે પ્રશ્નો ના પૂછો, નહીંતર ડૉક્ટરને શંકા જશે. હું ડરી ગઈ હતી અને કાંઈ કહ્યું નહીં. મેં ફક્ત માથું હલાવ્યું. હું દિવાલને ટેકો લઈને નીચે પડી ગઈ. હવે દરેક ક્ષણ મારા મનમાં એક પછી એક આવી રહી હતી, જ્યાં મારા મનથી વિવાનનું જૂઠું સાચું પડ્યું. તે જ રાત્રે મેં મારા માટે એક નોંધ લખી. શું એ સાચું હતું કે હું વ્યંધત્વમાં હતી, કે પછી મેં મારી જાતથી બચવા માટે આ જૂઠાણું છુપાવ્યું હતું? મને યાદ આવ્યું એકવાર જ્યારે મેં વિવાનને કહ્યું કે મારે પણ રિપોર્ટ જોવાની જરૂર છે, ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે તું આ વાતો સમજી શકતી નથી. મને ખબર છે કે શું સાચું છે અને હંમેશાની જેમ સંમત થઈ. બીજા દિવસે હું શહેરના સૌથી વૃદ્ધ ગાયનેકોલોજીસ્ટ પાસે ગઈ. મેં તેને મારું નામ, ઉંમર, જૂની ફાઇલ નંબર અને તારીખો જણાવી. ડૉક્ટરે ફાઇલ કાઢી. તેણીએ થોડા પાના ફેરવ્યા અને પછી મારી સામે જોઈને કહ્યું, તમે ગર્ભ ધારણ કર્યું હતું. ગર્ભાવસ્થા 5 અઠવાડિયા સુધી ચાલી. પછી તેને સમાપ્ત કરવામાં આવી. હું ખુરશી પર થીજી ગઈ. આ નિર્ણય કોને લીધો? ડૉક્ટરે મને રિપોર્ટ બતાવ્યો. તેના પર વિવાનની સહી હતી. મારી પરવાનગીનો કોઈ ઉલ્લેખ ન હતો. મેં પૂછ્યું, શું મને કહ્યા વિના આ કરી શકાય? તેણે કહ્યું, ના, પણ આ ખૂબ જૂનો કેસ છે. ત્યારે નિયમો એટલા કડક ન હતા. હું શાંતિથી ત્યાંથી ચાલી ગઈ, જાણે મારા પગલાં ભારે થઈ ગયા હોય. ઘરે આવ્યા પછી મેં તે બધા અહેવાલો ટેબલ પર ફેલાવ્યા અને તેમની સામે બેઠી. તેમાં એક જૂઠાણું હતું જેને મેં વર્ષોથી મારું ભાગ્ય માન્યું હતું. હવે પ્રશ્ન એ હતો કે શું હું ફક્ત છેતરાઈ રહી હતી, કે શું હું જાણી જોઈને મારી જાતને જૂઠાણામાં જીવવા દઈ રહી હતી? રસોડામાં ચા બનાવતી વખતે મને એક જૂની સાંજ યાદ આવી. મેં વિવાનને કહ્યું હતું કે જો મને ક્યારેય બાળકો થાય તો હું એક પુત્રી ઈચ્છું છું. તે હસ્યો. બાળકો? શું જો તે તારા ભાગ્યમાં નથી તો સમજો કે તેઓ આવશે નહીં. મેં કહ્યું હતું, પણ છતાં મારી એક ઈચ્છા છે. તેણે વિષય બદલ્યો. કદાચ તે ઈચ્છા પૂર્ણ થઈ ગઈ હશે અને સાંજે સમાપ્ત થઈ ગઈ હશે.
મેં સુલેખા કાકીને કહ્યું કે ક્યારેય વ્યક્તિ સત્ય જાણે પણ તેને સ્વીકારતો નથી, કારણ કે સત્ય સ્વીકારતાની સાથે જ તેણે પોતાનું આખું જીવન જેના પર બાંધ્યું છે તે બધું તૂટી જાય છે. તેણીએ મારા હાથ પર હાથ મૂક્યો અને કહ્યું કે તૂટવા કરતાં જૂઠાણામાં જીવવું વધુ સારું છે. હું ચૂપ રહી. તે રાત્રે મને એ સ્વપ્ન આવ્યું, એ જ છોકરી, પણ આ વખતે તેણે કંઈ કહ્યું નહીં. માં, આજે તમે તમારી આંખો ખોલી દીધી છે. હવે હું તમારાથી દૂર નહીં રહું. હું જાગી ગઈ. કોઈ ડર કે આંસુ ન હતા, ફક્ત એક શાંતિ હતી જે વર્ષો પછી આવી હતી. આ મારા પર કરેલા છેતરપિંડીનો અંત હતો. તે જ રાત્રે મને શહેરના એક જૂના સમાધિ સ્થાને જવાની મદદ મળી. આ એ જગ્યા હતી જ્યાં એક વખત માં પ્રાર્થના કરવા આવી હતી અને વર્ષો પછી હું ફરીથી ત્યાં પહોંચી. મારા પગમાં થાક હતો, મારા હૃદયમાં એક અકથિત બેચેની હતી. સમાધિના આંગણામાં સૂર્ય અને છાંયો રમતા હતા. કેટલાક લોકો શાંતિથી બેઠા હતા, કેટલાક ફોટોગ્રાફમાં મગ્ન હતા. હું ધીમે ધીમે ચાલી અને એક ખૂણામાં બેઠી. ત્યાં એક વૃદ્ધ માણસ બેઠો હતો, સફેદ દાઢી, સ્વચ્છ કપડાં, આંખો બંધ. ખબર નહીં કેમ મને તેની સાથે વાત કરવાનું મન થયું. હું શાંતિથી તેની બાજુમાં જઈને બેઠી. થોડીવાર પછી તેણે આંખો ખોલી અને મારી સામે જોઈને સ્મિત કર્યું. દીકરી, તારી આંખો બોલી રહી છે. તું ખૂબ ઉદાસ છે. મેં કહ્યું, નહીં. તેણે થોડી ક્ષણો મારી આંખોમાં જોયું અને પછી ધીમેથી કહ્યું, તું 3 વર્ષ પહેલાં એકલી હોટલમાં રહી હતી. મને યાદ આવ્યું. મારા રૂવાડા ઊભા થઈ ગયા. હોઠ ધ્રુજતા હતા. હા, મારો અવાજ મુશ્કેલીથી બહાર આવ્યો. તેણે નજર મારા પરથી હટાવી નહીં. તેણે કહ્યું કે તે રાત્રે તું માતા બની ગઈ હતી, પણ તને કહેવામાં આવ્યું નહીં. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મારા મનમાં બધું ઝડપથી દોડવા લાગ્યું. તે હોટેલ, તે રાત, તે સવારે જે પછી હું વિવાન સાથે ક્લિનિક ગઈ હતી. પછી ઘણા અઠવાડિયા સુધી મૌન. મેં ધ્રુજતા અવાજે કહ્યું, પણ હું બંધત્વ ધરાવતી હતી. વૃદ્ધે ધીમે ધીમે હાથ ઊંચો કર્યો. જે સત્ય ઢંકાયેલું છે તે જૂઠ બની જાય છે. તમને જૂઠ બતાવવામાં આવ્યું, સત્ય નહીં. એવું લાગતું હતું કે મારી અંદર કાંઈક ગૂંથતું હતું. જે પ્રશ્નોના જવાબ ક્યારેય મળ્યા નહીં, આજે તે કોઈ બીજાની જીભ દ્વારા વાસ્તવિકતા તરીકે બહાર આવી રહ્યા હતા. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, તો તે બાળક, તે સ્વપ્ન, બધું તે સત્ય હતું? તેણે ધીમે ધીમે માથું હલાવ્યું. હા, તે તમારો એક ભાગ છે. તે તમારા ગર્ભમાંથી આવી છે. તેનો આત્મા તમારો સંપર્ક કરવા માગે છે. તે તમને બતાવવા માંગે છે કે તમે દોષિત નથી. મેં મારી આંખો બંધ કરી અને મારા હૃદયની અંદર એક બંધ દરવાજા ખુલવાનો અવાજ સાંભળ્યો. ઘણી ક્ષણો પસાર થઈ ગઈ. વૃદ્ધ માણસ મૌન રહ્યો અને હું ફક્ત મારા શ્વાસને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરતી રહી. પછી તેણે કહ્યું, ક્યારેક મૌનમાં અત્યાચાર થાય છે. કોઈ અવાજ નથી, કોઈ સાક્ષી નથી, અને સૌથી મોટો અન્યાય એ છે કે જ્યારે કોઈ વ્યક્તિને તેના પોતાના જીવનથી અજાણ બનાવી દેવામાં આવે છે. મેં ધીમેથી કહ્યું, પણ મેં ક્યારેય પ્રશ્ન કેમ ન કર્યો? મેં મારી જાતની આટલી નબળી કેમ માની? તેણે કહ્યું, કારણ કે તમે તમારી ઈચ્છાને નિયંત્રણ માનતા હતા અને તમને જે કંઈ કહેવામાં આવ્યું હતું તમે તેને તમારા ભાગ્ય તરીકે સ્વીકારી લીધું. મેં મારા આંસુ લૂછ્યા. મેં થોડી વાર માટે મારો ચહેરો ઢાંકેલો રાખ્યો. પછી મેં તેને પૂછ્યું, શું તે આત્મા મારાથી ગુસ્સે હતો? તેણે હળવા સ્મિત સાથે કહ્યું, ના, તે તમારી પાસેથી કોઈ માફી માગતો નથી. તે તમારી સાથે સંબંધ ઈચ્છે છે. તમે કોઈ પાપ કર્યું નથી. તમને છેતરવામાં આવ્યા છે. જ્યારે હું ઉઠવા લાગી ત્યારે તેણે મારા હાથમાં એક તાવીજ મૂક્યું. જ્યારે પણ તમને બેચેની લાગે ત્યારે તેને પકડી રાખો. તમારી દીકરીને તમારી જરૂર છે. ફક્ત તેના સપનામાં જ નહીં, પણ તેના હૃદયમાં પણ. મેં તાવીજને મારી મુઠ્ઠીમાં એવી રીતે દબાવી રાખ્યું જાણે મેં તે નાની આંગળી પકડી રાખી હોય. બજારમાંથી પાછા ફર્યા પછી હું સીધી મારા રૂમમાં ગઈ. મેં કબાટમાં વર્ષોથી સાચવેલી દરેક વસ્તુ કાઢી. એક ફ્રોક, એક ઢીંગલી, એક ઝૂલા. હવે તે ફક્ત સ્મૃતિ ચિહ્નો નહોતા, તે મારા માતા હોવાના પુરાવા હતા. મેં તે બધાને પલંગ પર ગોઠવી દીધા અને પહેલીવાર મેં ઢીંગલીને સંબોધીને કહ્યું, બેટા, મેં તને ક્યારેય છોડી નથી. મને ખબર પણ નહોતી કે તું આવી છે અને પછી હું તારાથી અલગ થઈ ગઈ. રૂમમાં શાંતિની એક વિચિત્ર લહેર ફેલાઈ ગઈ, જાણે તે સાંભળી રહી હોય, જાણે તેણે હમણાં પણ એ જ વાત કહી હોય. રાત્રે ફરી એ જ સ્વપ્ન આવ્યું, પણ આ વખતે દ્રશ્ય બદલાઈ ગયું હતું.
તે છોકરી દૂર ઊભી ન હતી. તે આવીને મારી બાજુમાં બેઠી. તેના હાથમાં એ જ પારણું અને એ જ ઢીંગલી હતી. તેણે કહ્યું, માં, હવે હું તારા પર ગુસ્સે નથી. હવે તું મને સાંભળવા લાગી છો, એટલે જ હું જઈ રહી છું. મેં તેને મારા હાથમાં લીધી. મેં મારી આંખો બંધ કરી. સવારે જ્યારે મેં આંખો ખોલી ત્યારે ઓશીકું ભીનું હતું, પણ મારા હૃદય પર વર્ષોથી એકઠું થયેલ કોઈ ભાર ન હતું. મેં તાવીજને મારી છાતી પર ગળે લગાવી અને હળવેકથી કહ્યું, તું માતા બની હતી, પણ મને જાણવામાં ન આવ્યું હતું. હવે આ વાક્ય સત્ય બની ગયું હતું, અને જ્યારે સત્ય બહાર આવે છે ત્યારે તેને ભૂંસી શકાતું નથી, પણ એકત્રિત કરી શકાય છે. હું હમણાં જ મંદિરથી પાછી ફરી હતી. મારા મનમાં એક વિચિત્ર બેચેની હતી, અને મારા હાથમાં વૃદ્ધે આપેલો એ તાવીજ હતું. રૂમમાં પહોંચતાની સાથે જ મેં દરવાજો બંધ કરી દીધો. મેં જૂની ફાઇલો, કાગળો અને વિવાન ઉતાવળમાં છોડી ગયેલા કબાટમાંથી પત્ર કાઢ્યા. મેં દરેક વસ્તુ એક પછી એક ફ્લોર પર ફેલાવી. તેમાં જાણે કોઈ છુપાયેલ સંદેશ હોય, પણ અંદરનું તોફાન હજુ પણ બંધ થયું ન હતું. બીજા દિવસે સવારે હું તે વૃદ્ધ માણસને ફરીથી મળી. તે મંદિરની બહાર ઝાડ નીચે શાંતિથી બેઠા હતા. હું ગઈ અને તેની બાજુમાં બેઠી. તેની આંખોમાં અને તેના હૃદયમાં ડર હતો. તેણે મારી સામે જોયું. તેના ચહેરા પર ગંભીરતા હતી. દીકરી, તેણે કહ્યું, સત્ય કહેવું મુશ્કેલ છે, પણ જૂઠાણામાં જીવવું તેના કરતાં વધુ ખતરનાક છે. મેં મારી આંખો નીચી કરી. હવે હું જૂઠાણામાં જીવી શકતી નથી. મારે જે જાણવાનું છે તે હું સંપૂર્ણપણે સાંભળવા માંગુ છું. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, વિવાન એક ચાલાક માણસ હતો. તેણે તમને ક્યારેય સત્ય કહ્યું નહીં. તે આધારે તમારા વિશે નિર્ણયો લેવામાં આવ્યા. તે ડૉક્ટરના રિપોર્ટ સંપૂર્ણપણે ખોટા હતા. શબ્દ મારા ગળામાં જ અટવાઈ ગયા. શબ્દો બહાર નીકળ્યા નહોતા. મિલકતના લોભમાં તેણે તને લગ્નમાં બાંધી. જ્યારે તેને ખાતરી થઈ કે તું વફાદાર છે અને તેને બધું જ આપીશ, ત્યારે તેને લાગ્યું કે તે હવે કંઈ પણ કરી શકે છે. મેં ધીમેથી પૂછ્યું, પછી તે હોટેલ? તે રાત્રે વૃદ્ધ માણસે માથું નમાવ્યું. તે જ રાત્રે નશાની હાલતમાં તને એક અજાણ્યા રૂમમાં રાખવામાં આવી હતી, જ્યાં તારી ઇજ્જત દાવ પર લગાવવામાં આવી હતી. તેણે તારી સાથે એક એવી વ્યક્તિ મોકલી જેનું એકમાત્ર કામ હતું તને ગર્ભવતી બનાવવાનું. જ્યારે તું ગર્ભવતી થઈ ત્યારે તેણે બાળકનો ગર્ભપાત કરાવ્યો. ડૉક્ટરને કહેવામાં આવ્યું કે તને કાંઈ ન કહે. પોતાના પુરુષત્વનું સત્ય છુપાવવા માટે તેણે તારા ગર્ભમાંથી નીકળેલા પ્રકાશને મારી નાખ્યો. મેં મારી મુઠ્ઠી પણ એવી રીતે કડક કરી કે જાણે મેં કોઈની ગરદન પકડી લીધી હોય. તે બાળક મારું હતું. હા દીકરી, તે તારી દીકરી હતી. તારું લોહી તારા ગર્ભમાંથી જન્મ્યું હતું, જે અંધારામાં દટાયેલું હતું. મારી આંખો સામે એક સમાધિ છવાઈ ગઈ. બધું સ્પષ્ટ થઈ ગયું હતું. બધું સાચું હતું. જ્યારે હું ઘરે પાછી ફરી ત્યારે મારા પગ ધ્રુજતા હતા, જાણે વર્ષોનું સત્ય એક જ ક્ષણમાં શરીર પર બોજ બની ગયું હોય. પલંગ પર બેસીને મેં ઢીંગલીને મારા ખોળામાં લીધી. મેં તેને પહેરાવી અને બબડાટ કર્યો, તું મારી છે, મને ખબર છે. તું ક્યારેય અજાણ્યાનું સ્વપ્ન નહોતું. બપોરે હું શહેરની જૂની હોસ્પિટલમાં ગઈ જ્યાં આ બધું બન્યું. એક નર્સને મળી જે 25 વર્ષથી ત્યાં કામ કરતી હતી. મેં તેને એક ફોટોગ્રાફ બતાવ્યા. તેણે ધ્યાનથી જોયું અને કહ્યું કે તારો ચહેરો પરિચિત લાગે છે. હા, તે એ જ છે જેને રાત્રે શાંતિથી એક પુરુષ સાથે લાવવામાં આવી હતી. બધું ગુપ્ત રાખવામાં આવ્યું હતું. ડૉક્ટરોએ ખાસ સૂચના આપવામાં આવી હતી. મેં ધીમા અવાજે પૂછ્યું, શું બાળક જીવતું જન્મ્યું? તેણે આંખો ફેરવી અને કહ્યું કે ડિલિવરી પૂર્ણ થઈ હતી. ગર્ભાવસ્થાના થોડા અઠવાડિયા થયા હતા, પરંતુ અમને કંઈ પણ તપાસ ન કરવાની કડક સૂચના આપવામાં આવી હતી. મેં તેનો આભાર માન્યો અને બહાર આવીને હોસ્પિટલની દિવાલ સામે ઝૂકી ગઈ. હવે મારી પાસે સંપૂર્ણ સત્ય હતું, પરંતુ તે સત્ય કોઈની સજા કરી શકે નહીં, કારણ કે તે બધું પેક કરીને વર્ષો પહેલા દૂર ગયો હતો. સાંજે મેં વિવાનને શોધવાનો પ્રયાસ કર્યો. મેં એક જૂના પરિચિત પાસેથી તેનો નંબર મેળવ્યો. જ્યારે મેં ફોન કર્યો ત્યારે એક અજાણી વ્યક્તિએ ફોન ઉપાડ્યો. હા બોલો, મેં પૂછ્યું, તે કેવી રીતે છે? મને બીજી બાજુથી જવાબ મળ્યો, તેની તબિયત સારી નથી, તે હોસ્પિટલમાં છે. મેં ફોન બંધ કરી દીધો. હવે મારે કંઈ કહેવું નથી. તેણે પોતાની સજા ભોગવી લીધી હતી. તેણે પોતાના પુરુષત્વને છુપાવવા માટે
જે કંઈ કર્યું તેની કિંમત તેણે પોતાના આત્મામાં ચૂકવી. રાત્રે તે બાળક ફરીથી મારા સ્વપ્નમાં આવ્યું, પણ આ વખતે તે મારા ખોળામાં નહોતું. તે રડતી નહોતી કે કંઈ બોલી નહીં. તે ફક્ત થોડા અંતરે ઊભી રહીને સ્મિત કરતી હતી. મેં મારો હાથ લંબાવ્યો અને કહ્યું, આવ દીકરા, હવે મને બધું ખબર પડી ગઈ. તેણે ધીમેથી કહ્યું, માતા, હવે તું સત્યથી ડરતી નથી. હું તારી છું અને હંમેશા તારી રહીશ. સવારે જ્યારે હું જાગી ત્યારે મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિ હતી, જાણે વર્ષોનો ભાર હટી ગયો હોય. હવે હું મારી જાતને દોષિત માનતી ન હતી. હું તે માતા હતી જે પોતાના અસ્તિત્વથી અલગ થઈ ગઈ હતી, અને છતાં તે માસૂમ બાળકે મને શાંતિથી માફ કરી દીધી હતી. અને તે બાળક હવે ફક્ત મારા સપનામાં જ નહીં પણ મારા હૃદયમાં જીવતું હતું. રાત કાયમ માટે અંધારી બની ગઈ હતી. રૂમમાં ધીમે પવન ફૂંકાઈ રહ્યો હતો. દીવાની જ્યોત ધીમે ધીમે બળી રહી હતી. હું પલંગ પર હતી, પણ ઊંઘ માઇલો દૂર હતી. બજારમાં તે મુલાકાત, તે વૃદ્ધ મહિલાના શબ્દો અને તે કડવું સત્ય, બધું મારા મનમાં ગૂંજતું હતું. મેં ઉઠીને બારી ખોલી. બહાર અંધારું હતું, પણ ચંદ્રનો પ્રકાશ બધું શાંત કરી રહ્યો હતો. મેં આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું, જો મારી દીકરી મારો અવાજ સાંભળી શકે છે તો આજે રાત્રે આવ. હું તમને કંઈક કહેવા માગું છું. પહેલી વાર મેં સ્વપ્ન માટે પ્રાર્થના કરી. મેં આંખો બંધ કરી અને થોડી વારમાં તે આવી. પણ આ વખતે દ્રશ્ય અલગ હતું. કોઈ ધુમ્મસ નહોતી, કોઈ શાંતિ ન હતી, કોઈ ખેતર ન હતું. એક બગીચો હતો જેમાં એક પણ સફેદ ફૂલ ન હતું. છાયામાં એક ઝૂલો હતો અને એ જ છોકરી ઝૂલા પર બેઠી હતી, એ જ ઢીંગલી. પણ આ વખતે તેના ચહેરા પર એક અલગ જ પ્રકાશ હતો, એક એવી આભા જે પહેલાં ક્યારેય ન હતી. તેણે મારી તરફ જોયું અને પહેલી વાર સ્મિત કર્યું. માતા, હું તેની પાસે દોડી ગઈ અને ઘૂંટણીએ બેઠી અને કહ્યું, હું તને ઘણા સમયથી બોલાવી રહી છું. તે આગળ આવી. તેણે મને ગળે લગાવી. તેના નાના હાથ મારા ખભા પર હતા અને તેનું માથું મારી ગરદનમાં છુપાયેલું હતું. પછી તેણે કહ્યું, માતા, એ તારી ભૂલ ન હતી. હું તને માફ કરું છું. આપણે સ્વર્ગમાં મળીશું. મારા આખા અસ્તિત્વમાં ધ્રુજારી દોડી ગઈ. મેં તેને મજબૂરીથી પકડી રાખી, જાણે મને ફરીથી ખોદવું પડે તો હું તે સહન કરી શકીશ નહીં. મેં કહ્યું કે મને ખબર નહોતી, મને કંઈ ખબર નહોતી. તેણે હસીને કહ્યું કે તેથી જ હું ક્યારેય તમારા પર ગુસ્સે ન હતી. હું ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે તમે તમારી જાતને દોષ ન આપો. અમે બંને ઝૂલા પાસે ચૂપચાપ ઊભા રહ્યા. પછી તેણીએ મારી તરફ જોયું અને કહ્યું, મારે જવું પડશે, પણ હવે તમે એકલા નથી. હું તમારા હૃદયમાં, તમારા શ્વાસમાં, દરેક પ્રાર્થનામાં છું. હું રડી, બસ ફરી એકવાર પાછા આવ, બસ એકવાર. તેણીએ કહ્યું, જ્યારે તું હસશે, જ્યારે તું ત્યાં હોઈશ, જ્યારે તું બાળકને ઉપાડશે, ત્યારે હું ત્યાં હોઈશ. પછી તે ધીમે ધીમે બગીચાના છેડા સુધી ચાલી અને સફેદ પ્રકાશમાં અદૃશ્ય થઈ ગઈ. હું ગભરાઈને જાગી ગઈ. ઓરડો શાંત હતો, પણ મારી આંખોમાંથી આંસુઓનો પ્રવાહ અટકતો ન હતો. ઓશિકું સંપૂર્ણપણે ભીનું હતું, પણ પહેલી વાર મારું હૃદય થોડું હળવું લાગ્યું. વર્ષો પછી મેં પથારી છોડીને પ્રાર્થના કરી. મેં માથું નમાવ્યું અને લાંબા સમય સુધી રડીને ભગવાનનો આભાર માન્યો. સવારના પ્રકાશ સાથે મેં કબાટ ખોલ્યું. નાનું ફ્રોક, ઢીંગલી અને ઝૂલો બહાર કાઢ્યો, જે મેં વર્ષોથી સુરક્ષિત રીતે રાખ્યું હતું. મેં તેમને એક પછી એક સાફ કર્યું અને ઘરનો એક નાનો ઓરડો સજાવ્યો જે ઘણા વર્ષોથી બંધ હતો. મેં દિવાલ પર ફૂલોના ચિત્રો લગાવ્યા. મેં ફ્લોર પર નરમ કાર્પેટ પાથર્યું અને બારી પાસે ઝૂલો મૂક્યો. તે ઓરડો હવે મારા માટે સ્વર્ગ બની ગયો હતો. તે જ દિવસે મેં વિવાન દ્વારા આપવામાં આવેલ બધી નકલી દસ્તાવેજો બાળી નાખવાનું નક્કી કર્યું. હું ઘરના પાછળના ટેરેસ પર ગઈ. મેં તે કાગળો એક જૂના લોખંડના બોક્સમાં રાખ્યા. પછી મેં આગ સળગાવી અને એક પછી એક તેને બાળીને રાખ કરી દીધી. તે નકલી હતા અને મારી પુત્રીથી અલગ કરી દીધા હતા. હવે નહીં. સાંજે હું નજીકના એક આશ્રમમાં ગઈ. ત્યાં ઘણી છોકરીઓ રમી રહી હતી. પછી 7 વર્ષની એક છોકરી પરી મારી પાસે દોડતી આવી અને કહ્યું, કાકી, તમારા વાળ ઢીંગલી જેવા ખૂબ જ સુંદર છે. મેં હસીને કહ્યું, અને તમારું સ્મિત ખુદ ભગવાન તરફથી ભેટ જેવું લાગે છે. તે હસીને મારા ખોળામાં આવીને બેઠી. એ જ લાગણી, એ જ માસુમિયત. મેં મારી જાતને કહ્યું, મારા બાળક, તમે કોઈક સ્વરૂપથી મારી પાસે આવ્યા છો અને હવે મેં તમને ઓળખી લીધા છે. પરીએ ધીમેથી કહ્યું, કાકી, તમારી સાથે રહીને મને માતા જેવું લાગે છે.
મેં તેને ગળે લગાવી. કદાચ બીજા કોઈ જીવનમાં હું તારી માતા હતી. તે રાત્રે સૂતા પહેલાં મેં એક નવી નોંધ લીધી. હું નિસંતાન ન હતી. મને નિસંતાન તરીકે રજૂ કરવામાં આવી હતી. મારું શરીર, મારું ગર્ભ બધું બરાબર હતું. જે કંઈ થયું તે એક કાવતરું હતું અને મારું મૌન તેનું સૌથી મોટું કારણ બન્યું. પણ હું હજુ પણ જીવંત છું અને તે બાળક જે મારા માટે સ્વર્ગ હતું તે હવે મારા હૃદયમાં જીવંત છે, મારા સપનામાં નહીં. મેં તે નોંધ તેના રૂમમાં રાખી હતી જ્યાં ઢીંગલી અને ઝૂલા રાખવામાં આવ્યા હતા. મને ખબર હતી કે હવે તે સપના નહીં આવે, કારણ કે હવે તેણીએ મને માફ કરી દીધી હતી અને જો તે દૂર થઈ જાય તો સપના ફરી આવતા નથી. તેનો હૃદયનો એક ભાગ બની જાય છે. બીજા દિવસે સવારે મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં શાંતિ હતી. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે મેં તે જ વૃદ્ધ માણસને પીપળાના ઝાડ નીચે બેઠેલા જોયા જેણે મને પહેલી વાર સત્ય કહ્યું હતું. તેની આંખો બંધ હતી પણ તેના ચહેરા પર ઊંડી શાંતિ હતી. હું શાંતિથી તેની પાસે બેઠી. તેણે આંખો ખોલી. તેણે મારી તરફ જોયું અને ધીમેથી બોલ્યા, જેણે માતાને રડાવી છે તે ક્યારેય સ્વર્ગનો હકદાર બની શકતો નથી. આ વાક્ય મારા અંદર ક્યાંક પડઘાતું હતું, જાણે કોઈ બંધાયેલું હૃદય ખુલી ગયું હોય. મેં મારું માથું નમાવ્યું અને કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી ઉઠી ગઈ. હવે જીવન પાછું પાટા પર આવી ગયું હતું, પરંતુ હૃદયનો એક ખૂણો હંમેશા તે બાળક માટે ખુલ્લો હતો. હવે સપના ઓછા આવતા હતા, પરંતુ યાદો દરરોજ મારી સાથે જતી હતી. સાંજે હું ઘણીવાર તે રૂમમાં બેસતી જ્યાં તે ઢીંગલી, ઝૂલો અને નાનું ફ્રોક રાખવામાં આવ્યું હતું. તે રૂમ મારા માટે આશ્વાસનનો સ્ત્રોત અને મારા જીવનનું એકમાત્ર કારણ બની ગયો હતો. થોડા મહિના પસાર થયા. એક સાંજે દરવાજો ખટખટાવ્યો. એક જૂનો પરિચિત સમીર બહાર ઊભો હતો. તેનો ચહેરો ગંભીર હતો અને તેના હાથમાં છાપાના ટુકડા હતા. તેણે કહ્યું, દીદી, આ સમાચાર કદાચ તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. મેં તે ટુકડો લીધો અને તે જોતાની સાથે જ મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું. કુખ્યાત હોટલમાં એક વૃદ્ધ માણસ મળી આવ્યો. મેં તેને વિવાન તરીકે ઓળખાવ્યો. તે નશામાં હતો અને મૃતદેહ ઘણા દિવસો જૂનો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ શરીરના આંતરિક અવયવો સંપૂર્ણપણે બગડી ગયા હતા અને અંતે તેનું હૃદય ફાટી ગયું હતું. નીચે નાના અક્ષરોમાં લખ્યું હતું કે પરિવારનો કોઈ સભ્ય મૃતદેહ લેવા આવ્યો નહીં. પોલીસ મૃતદેહને સરકારી હોસ્પિટલમાં સોંપ્યો. મેં તે સમાચાર મારા હાથમાંથી પડવા દીધા નહીં, જાણે દરેક મૃતદેહ મને સજા આપી રહ્યો હોય. મેં તે ધીમેથી વાંચ્યું. પછી મેં સમીરને પૂછ્યું, તેના અંતિમ સંસ્કાર કોણે કર્યા? તેણે જવાબ આપ્યો, ફક્ત એક વૃદ્ધ કર્મચારી સુદામ, જે તેને વર્ષો પહેલાં છોડીને ગયો હતો. પાછો આવ્યો અને અગ્નિ સંસ્કારની વ્યવસ્થા કરી. બધી તસવીરો એક ક્ષણમાં મારા મગજમાં ચમકી. તે તૂટેલું ઘર, તે જૂઠાણું અને તે છોકરી જેણે તેને મારી અંદર મારી નાખી હતી. મેં ધીમેથી કહ્યું, તેનો અંત દરેક જુલ્મી શાસક જેવો જ હતો. એકલતા, ગુમનામ મૃત્યુ અને અપમાનજનક મૃત્યુ. 2 દિવસ પછી બીજા સમાચાર આવ્યા. વિવાનની બીજી પત્નીએ પણ મૃતદેહ ઓળખવાનો ઇનકાર કર્યો. તે હોસ્પિટલના રજિસ્ટરમાં સ્પષ્ટપણે નોંધાયેલું હતું. દાવાનો અસ્વીકાર. મને લાગ્યું કે જે વ્યક્તિએ પોતાનું આખું જીવન બીજાઓની ગરિમાને કચડી નાખવામાં વિતાવ્યું, અંતે તેના મૃતદેહને ઉપાડવા માટે કોઈ ન હતું કે હું તેના અંતિમ સંસ્કારમાં જઈશ. શહેરની બહાર સ્મશાનના એક જૂના ભાગમાં જ્યાં તેની રાખ વિસર્જન કરવામાં આવ્યું હતું. કોઈને ખબર નહોતી કે ત્યાં કોણ મૃત્યુ પામ્યું છે. ત્યાં ફક્ત એક તૂટેલું લીમડાનું ઝાડ હતું અને તેની નીચે કોઈ રાખના કેટલાક અવશેષો હતા. કોઈ નામ ન હતું, કોઈ નિશાન ન હતું. હું ચૂપચાપ ઊભી રહી. પછી મેં ધીમેથી કહ્યું, હું તને માફ કરતી નથી, ન તો મારા માટે, ન તો તે છોકરી માટે જેને તું મારી પાસેથી છીનવી લે છે. પણ આ તારો એકલો અને શાંત અંત છે. આ કહેવા માટે પૂરતું છે કે સર્જનહાર પોતે અન્યાયનું ફળ આપે છે. જ્યારે સમય ન્યાય કરે છે ત્યારે કોઈ સાક્ષીની જરૂર નથી. મેં ત્યાં માટીનો એક નાનો દીવો બનાવ્યો. તેમાં ઘી રેડ્યું અને નવી કપાસની વાટ મૂકીને અગ્નિ પ્રગટાવ્યો. તેની સાથે જાસ્મીનનું ફૂલ ચડાવ્યું. પછી પાછળ જોયા વિના પાછી ફરી. તે રાત્રે પહેલીવાર તે સ્વપ્ન આવ્યું નહીં. ન તો કોઈ રડવું કે ન કોઈ પડછાયો. જાણે હવે તે છોકરી આત્મિક શાંતિમાં હોય. મેં પ્રેમથી મારી ઢીંગલી મારા ખોળામાં ઉપાડી, તેના ઝૂલામાં બેસાડી અને ધીમેથી કહ્યું, હવે તારી માતા મુક્ત છે.
અને તું પણ મુક્ત છે. અમે બંને હવે એક એવા સત્યથી બંધાયેલા છીએ જેને કોઈ ભ્રમ કે દમ તોડી શકતો નથી. બીજા દિવસે મેં ફરીથી અનાથાશ્રમ જવાનું શરૂ કર્યું, જ્યાં પરી, ઉર્વી અને નેહા આ ત્રણેય છોકરીઓ મારા જીવનનો ભાગ બની ગઈ, જાણે જન્મથી જ મારી હોય. મેં તેમના માટે એ જ ઝૂલો બહાર કાઢ્યો, સાડીના ટુકડાથી બનેલી એ જ જૂની ઢીંગલી, એ જ પૌરાણિક વાર્તાઓ જે મારી માતાએ મને કહેલી હતી. એક દિવસ ઉર્વીએ મને કહ્યું, કાકી, જો તમે અમારી માતા હોત તો શું આપણે ક્યારેય દુઃખી થઈશું? મેં તેને ગળે લગાવીને કહ્યું, માતા એ છે જે હૃદયથી સ્વીકારે છે અને હું તમને આત્માથી પ્રેમ કરું છું. તે દિવસે મને સમજાયું કે માતા ફક્ત તે નથી જે જન્મ આપે છે, માતા એ છે કે દરેક ક્ષણ બીજા માટે જીવે છે, જે પીડા સહન કર્યા પછી પણ બીજાનું સ્મિત બની જાય છે. મેં ફરીથી જીવન જીવવાનું શરૂ કર્યું, અવાચક પણ હવે સત્ય અને પ્રેમ સાથે. બીજું કોઈ વિવાદની ચિંતાના માર્ગ પર ગયું નહીં, કોઈ નિરાશ નહીં, કોઈ શ્રદ્ધા નહીં, કોઈ યાદ નહીં. ફક્ત કાળી માટીનો એક પડ બાકી રહ્યો જે કપટ અને અસત્યથી ભરેલા જીવનનો સાક્ષી હતો. અને હું જીવી રહી હતી, ફક્ત મારા માટે જ નહીં પણ તે બધા માટે પણ જેમની માતાઓ ફક્ત તેમના સપનામાં આવે છે અને જેમના હૃદય હંમેશા ધબકે છે. તો મિત્રો, આ આજની વાર્તા હતી. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો? અમને કમેન્ટ બોક્સમાં જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોઝની તાત્કાલિક સૂચના મળે. ધન્યવાદ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.